હરિઓમ. હરિઓમ. આજ મારે આંખ વિના અજવાળો, આજ મારે આંખ વિના અજવાળો, પાપણમાં પરમેશ્વર લઈને ઠોકર ખાતો ચાલો, આજ મારે આંખ વિના અજવાળો. ચર્મના ચક્ષુ બંધ થયાને અંતર ચક્ષુ ખોલ્યા, ચર્મના ચક્ષુ બંધ થયાને અંતર ચક્ષુ ખોલ્યા, પાપણને પારણીએ મારા શ્યામ સુંદર વર ઝૂલ્યા, સદાએ સુંદર શ્યામ વદનનું નિરખું રૂપ રૂપાળું, આજ મારે આંખ વિના અજવાળું, આજ મારે આંખ વિના અજવાળું. નજરો સામે નંદ કુંવર મુજ મટુકી નામ હી ચોરે, નજરો સામે નંદ કુંવર મુજ મટુકી નામ હી ચોરે, જશોદા મૈયાએ કાન કનૈયાને બાંધ્યો રેશમ દોરે, નટખટ પનખટ રસ રાસેશ્વર રાસે રમતો ફાળો, આજ મારે આંખ વિના અજવાળું, આજ મારે આંખ વિના અજવાળું, આજ મારે આંખ વિના અજવાળું. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં પ્रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે મંગલાચરણ. ઓકે કુસુમબેન બોલશો? માઇક ચાલુ. મંગળાચરણ કોકને બોલાવો, હું શ્લોક બોલીશ. અચ્છા, હા, કોણ બોલશે? ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. બરોબર. સાતમો મંત્ર. યોનિમન્યે પ્રબધ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યનુસંયન્તિ યથા કર્મ યથા શ્રુતમ. ગઈકાલે આપણે આ વાત જોઈ રહ્યા હતા અને અહીંયા જે જવાબ આપે છે યમરાજા એ નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો શરૂઆતમાં, અને એ જે છે પ્રશ્ન હતો મૃત્યુના સંદર્ભમાં કે આ શરીર શાંત થઈ જાય, શરીરનું મૃત્યુ થાય પછી શું થાય છે,
પછી શેનું શું થાય છે? જે જાય છે એનું શું થાય છે? આત્માનું શું થાય છે? તો આત્માનું શું થાય છે એને માટે કોઈ પ્રશ્ન છે ખરો? આત્માનું શું થાય છે? આત્માનું કંઈ ના થાય. આત્મા એ આત્મા છે. આત્મા મુક્ત છે. આત્મા સ્વતંત્ર છે. એ સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો જે જાય છે એ જાય છે એનું શું થાય છે? એટલે આત્માનું શું થાય છે એવું નહીં, પણ જે જીવાત્મા છે એનું શું થાય છે? ખરેખર ગઈકાલે આપણે જે વાત જોઈ હતી એને આપણે વારંવાર આ વસ્તુને જોવાની. જીવાત્માનું શું થાય છે? જીવની ગતિ એ મહત્વનું નથી, કારણ કે જીવાત્મા જેને આપણે કહીએ છીએ એ જીવાત્મા જેવી ખરેખર કોઈ વસ્તુ છે નહીં. હકીકતમાં જીવાત્મા છે નહીં. અજ્ઞાનમાંથી ઊભો થયેલો છે. અજ્ઞાનને કારણે જીવાત્મા ઊભો થયેલો છે. નથી એને અનાત્મ ક્ષેત્રમાં મુકાતો કે નથી એને આત્મા તરીકે ગણાતો. આત્મા કેવો છે? નિત્ય છે. અને અનાત્મા જે છે એ અનાત્મા કેવું છે? અનિત્ય છે. હવે જીવાત્માને નિત્ય કેવું કે અનિત્ય કેવું? જીવાત્મા જે છે એને નિત્ય ના કહેવાય, એને અનિત્ય પણ ના કહેવાય. અને એટલા માટે શાસ્ત્ર એને માટે શબ્દ આપે છે મિથ્યા. જે કંઈ મિથ્યા હોય, અનુભવ સિદ્ધ હોય, વ્યવહાર યોગ્ય હોય, પણ હકીકતમાં હોય નહીં. અને ક્યારે ખબર પડે? જ્યારે એના વિશે આપણે વિચાર કરીએ ત્યારે એની પાછળની સત્યતાનું આપણને ભાન થાય. એટલે વિચાર કરવામાં નથી આવતો ત્યાં સુધી પેલો જીવાત્મા જે અનુભવ સિદ્ધ હું જે છે એ બની રહે છે. પણ જ્યારે એ અનુભવ સિદ્ધ હુંના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એ રહેતો નથી. જેને આપણે જીવાત્મા કહીએ છીએ એ કોણ છે? અનુભવ સિદ્ધ, વ્યવહાર યોગ્ય એવો કોણ? કઈ રીતે ઓળખીએ છીએ એને આપણે? અનુભવ સિદ્ધ, વ્યવહાર યોગ્ય કામનું એ કોણ? કોણ? એ જીવાત્મા. એ અજાણ્યો છે. મિથ્યા. એ અજાણ્યો છે. જાણીતો છે ને કઈ રીતે આપણે ગ્રહણ કરીએ છીએ? આપણે હું તરીકે લઈએ છીએ. એટલે જાણીતો હું જીવાત્મા એમ. હા, જાણીતો હું અને જીવાત્મા તરીકે. એટલે જાણીતો હું એટલે હું તરીકે એને આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે જીવાત્મા એટલે બીજો કોઈ નથી, પણ જીવાત્મા એ કોણ છે? એ હું જ છું. જો જીવાત્મા બીજો કોઈ હોય તો એની ગતિ જે થવી હોય તે થાય, આપણને શું લેવા દેવા? ઘણું બધું જગતમાં છે એવું. ઘણા બધો જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એની સાથે આપણે ક્યાંય લેવા દેવા છે? પણ હું જેને કહું છું હું, અને એનું હું મૃત્યુ, પછી શું થયું? એ ગયો. ક્યાં ગયો? ગયો એ રહ્યો, અને રહ્યો તો ક્યાં રહ્યો? એટલે એની અહીંયા ચર્ચા કરતા હોય. એટલે હવે એ દર્શાવે છે યમરાજા કે એની ગતિ શું થાય છે, ક્યાં જાય છે. પણ મહત્વની વસ્તુ શું છે કે જેની ગતિ થાય છે એ ખરેખર મિથ્યા છે. એ ખરેખર છે નહીં. જેની ગતિ થાય છે એમાં સત્યતા છે. કેટલી સત્યતા છે એમાં? કોઈ સત્યતા નથી. પણ જ્યાં સુધી સત્યતા નથી જાણી ત્યાં સુધી એ જ સત્ય છે. જ્યાં સુધી એની પાછળ વિચાર નથી કર્યો ત્યાં સુધી એ જ સત્ય છે. જેવી રીતે આપણે જોઈએ કે પેલો વ્યક્તિ જે છે અંધારામાં ચાલતો હોય અને એને સર્પ દેખાય છે, એને સાપ દેખાયો, તો સાપ એને માટે સાચો છે કે ખોટો છે? સાપ એને માટે સાચો જ છે. એને રજ્જુ દેખાય છે, જુએ છે રજ્જુને, પણ ગ્રહણ કેવી રીતે કરે છે? સાપ જ. એટલે એને માટે શું છે? સાપ જ. પણ જ્યારે એના વિશે વિચાર કરવામાં આવે છે ત્યારે સાપ ક્યાં છે? સાપ છે ખરો? સાપ રહેતો જ નથી. એ જ રીતે જીવાત્માને વિશે વિચાર કરવામાં આવે તો જીવાત્મા રહેતો નથી. એનું જે સ્વરૂપ છે એનું ભાન થાય ત્યાં એ જીવાત્મા રહે નહીં. અને સ્વરૂપ શું છે? ચૈતન્ય સ્વરૂપ.
સ્વરૂપ શું છે? ચૈતન્ય સ્વરૂપ. અને એનું ભાન થાય એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું. એ ભાન થયું ત્યાં પેલો અનિત્ય જે છે, નથી નિત્ય કહેવાતો, નથી અનિત્ય કહેવાતો, એવો હું ક્યાં જાય છે? ક્યાં જાય છે? આપણે કઈ હતો જ ક્યાં? હતો જ નહીં, પછી જવાની ક્યાં છે? પણ જેણે આ હકીકત જાણી નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એ નથી જાણ્યું, એને માટે તો અનુભવ સિદ્ધ એવો હું જેને જીવાત્મા કહીએ છીએ એ જ સાચો છે. અને એ જ સાચો છે તો શાસ્ત્ર એના વિશે બધી વાતો પણ કરે છે, લોજિકલ વાતો કરે છે. પણ એ લોજિકલ વાતો જે કરે છે એ લોજિકલ વાતો એમાં અટવાઈ રહેવા માટે નથી. એટલે શાસ્ત્ર પુનર્જન્મની વાત કરે છે. જીવાત્માનો જે છે જન્મ છે એ ફરી પાછો બીજા શરીરને ગ્રહણ કરે છે, તો એ બધી લોજિકલ વાતો કરે છે. પણ એ લોજિકલ વાતો જે છે એ માત્ર વ્યવહારિક છે, એ રમકડા રમાડવા જેવી વાત છે. ખરેખર શાસ્ત્રને એમાં રસ નથી, એમાં સત્યતા નથી. એટલે પુનર્જન્મની વાતો કરે છે શાસ્ત્ર, કર્મની વાતો કરે છે શાસ્ત્ર, પાપ પુણ્યની વાતો કરે છે શાસ્ત્ર, બધી જ વાતો કરે છે. આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ બધી જ વાતો કરે છે. પણ એનું એક લેવલ છે, એ અંતિમ લેવલ નથી, અંતિમ સત્ય નથી. એટલે એ વસ્તુને આપણે ધારણ રાખી અને પછી જીવાત્માની ગતિ જે શાસ્ત્ર દર્શાવે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો. એટલે શાસ્ત્ર પુનર્જન્મની વાતો કરે છે, પણ એ પુનર્જન્મ સત્ય છે એને માટે નહીં, એ સિદ્ધ કરવા માટે નથી. પુનર્જન્મને સિદ્ધ કરવા માટે પુનર્જન્મની વાત નથી કરતા, પણ પુનર્જન્મ જે છે એ આપેલા જીવાત્માને માટે એક વ્યવહારિક સત્ય છે. પણ વ્યવહારિક સત્ય એ પારમાર્થિક સત્ય નથી. જ્યાં સુધી પેલો જીવાત્મા જે છે, ક્યાર સુધી જીવાત્મા છે? જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણ્યું નથી ત્યાં સુધી પેલો જીવાત્મા છે. સત્યને નથી જાણ્યું ત્યાં સુધી શું છે? અસત્ય સત્ય થઈ ગયું છે. અને ત્યારે શાસ્ત્ર પણ એને કન્વિન્સિંગ વાતો કરે છે કે એનું શું થાય છે. એટલે આગળના મંત્રમાં શું કહ્યું છે? યોનિ મન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ. ગઈકાલે આપણે આનો અર્થ જોયો હતો. અન્ય યોનિમ પ્રપદ્યન્તે, અન્ય યોનિમાં એ પ્રપદ્યન્તે, પ્રપદ્યન્તે એટલે પ્રાપ્ત કરે છે, પડે છે, અન્ય યોનિને એની અંદર જાય છે. શરીરત્વાય, શેને માટે? શરીર ધારણ કરવાને માટે. શરીરત્વાય કોણ જાય છે? દેહિન, દેહી એ જીવાત્મા જે છે એ બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે, આ શરીર છૂટી જાય એટલે બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે એ પ્રયાણ કરે છે. અને કયા શરીરો હોય? તો કે અનેક યોની છે, એ અનેક યોની છે, એમાંથી ગમે તે યોની એ પ્રાપ્ત કરે. તો કયા પ્રકારની યોની છે? તો શાસ્ત્રએ બે પ્રકારની યોની બતાવી છે, એક સ્થાવર અને બીજી જંગમ. સ્થાવર યોની જે છે કઈ છે? વૃક્ષ વનસ્પતિ આપણે જે કહીએ એને સ્થાવર યોની કહીએ, કારણ કે એમાં પણ ચેતનતા છે. ચેતનતા જે છે એ એમાં પણ પ્રગટ થાય છે. એટલા માટે એ સ્થાણુ મન્યેનું સંયંતી, એ જે સ્થાવર એવું જે શરીર જે છે જે પોતે ત્યાંથી હલનચલન કરી શકે નહીં એવા શરીરને પ્રાપ્ત કરે. કેમ? યથા કર્મ યથા શ્રુતમ. કેમ એવું શરીર પ્રાપ્ત થાય છે? તો કે જેવું એ કર્મ કરે છે અને જેવા એના શ્રુતમ એટલે એના સંસ્કાર છે એને આધારે એને એ શરીર પ્રાપ્ત થાય છે. એટલે શરીર કયું પ્રાપ્ત થાય છે એને માટેના બે પરિબળો છે. કયું શરીર એને પ્રાપ્ત થશે જીવાત્માને, એને માટેના બે પરિબળો છે. યથા કર્મ, અને કર્મ એટલે શું છે? પાપ અને પુણ્ય. અને સાથે સાથે શ્રુતમ, શ્રુતમ એટલે કે સંસ્કાર. એટલે કર્મ અને સંસ્કારના પરિણામ રૂપે એને એ પ્રાપ્ત થાય છે. હવે પુણ્ય હોય એટલે એને સારું જ મળે એવું જરૂરી નથી, એને પરિસ્થિતિ અનુકૂળ મળે. પુણ્યનું ફળ શું છે? અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થવી.
પણ અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થવી એટલું જ પૂરતું નથી. એટલા માટે શાસ્ત્ર કહે છે યથાશ્રુતમ. ત્યાં સંસ્કાર પણ એના એટલા જ જવાબદાર છે. મનુષ્ય તરીકે એને જે બુદ્ધિ શક્તિ આપી છે, વિચાર શક્તિ આપી છે, એટલે માત્ર શરીરનો વિકાસ થયો એટલે ઉન્નત થયો એવું નથી. ખરેખર વિકાસ શેનો થવો જોઈએ? શરીરનો, ઇન્દ્રિયોના આજે છે એનો વિકાસ, એના વિકાસ નહીં. મનુષ્ય તરીકે વિકાસ શેનો છે? તો એ જે બુદ્ધિને આધારે, વિવેક શક્તિને આધારે એની જે છે એ એનો એક વિકાસ કઈ રીતે? વૈચારિક વિકાસ આપણે કહીએ. વૈચારિક રીતે સ્થૂળતામાંથી ઉપર ઉઠેલો હોય. અને વૈચારિક રીતે સ્થૂળતામાંથી ઉપર ઉઠવું એટલે શું છે? સ્થૂળનો ચિંતનમાંથી બહાર નીકળેલો છે. સ્થૂળના ચિંતનમાંથી એ બહાર નીકળેલો છે. એને શું કહેવાય? કે વૈચારિક રીતે એ સ્થૂળતામાંથી ઉત્પન્ન થયો છે. એ સ્થૂળતામાંથી બહાર નીકળ્યો છે એટલે એમાંથી એ શું થાય? ઉપર ઉઠેલો છે. અને એ વસ્તુ આપણને ભાષ્યમાં પણ જોવા મળશે. એટલે આ મંત્ર જે છે એનો આ રીતનો એનો અર્થ થાય છે. ઓકે, આના થકી આપણે ખાસ જાણવાનું એ કે જીવાત્મા શરીર વગર એની અભિવ્યક્તિ ના હોય. શરીર વગર એની અભિવ્યક્તિ હોય નહીં, એને અવ્યક્ત કહેવાય. જીવાત્મા જે છે એની સ્થિતિ કઈ કહેવાય? અવ્યક્ત. જ્યારે શરીર પ્રાપ્ત થાય ત્યારે એ વ્યક્ત થાય છે. પણ જ્યારે એ વ્યક્ત થયો છે ત્યારે એ શરીરથી જુદો છે કે શરીરધારી છે? શરીર છે. શરીર જ્યારે એને અભિવ્યક્તિ માટે મળ્યું છે ત્યારે એ પોતે કેવો છે? શરીરથી જુદો છે. એટલે શરીરથી જુદો છે એ દર્શાવે છે કે જીવાત્મા એનું કયું શરીર સાચું છે? કયું શરીર સાચું છે એનું? કયું પરમેનન્ટ છે? એનું કોઈ શરીર પરમેનન્ટ નથી. એટલે આ જે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એ પરમેનન્ટ છે? એ પણ પરમેનન્ટ નથી. શરીર એનો અર્થ શું થાય? શીર્યમાણ સ્વભાવત્વાત શરીરમ. જેનો સ્વભાવ શું છે? શીર્યમાણ, ક્ષીણ થવું. એટલે જેનો સ્વભાવ ક્ષીણ થવું એ હોય એને જ કહેવાય શરીર. એટલે આ રીતે આપણે જોઈએ કે જે પણ શરીર એને પ્રાપ્ત થાય છે એમાં મનુષ્ય શરીર એની વિશેષતા છે. શાસ્ત્ર હંમેશા એની વિશેષતા બતાવે છે. કેમ? કારણ કે આ જે શરીરધારી જે છે એ શરીર એને પ્રાપ્ત કરવામાંથી એને બચાવે છે. જો એનું એ પોતે સ્વરૂપને પામી લે તો ફરી એને શરીર પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી રહેતી. અને એ ક્યારે બને? વિવેક કરે. કયો વિવેક કરે? હું આ શરીર છું. એ વિવેક કરે તો ક્યાં રહેવાનો છે? એ શરીરમાં જ રહેવાનો છે. જુદા જુદા શરીર એને ભગવાન આપવાના છે પણ એ શોધી કરે, વિચાર કરે હું શરીરથી જુદો જ હોવો જોઈએ. એમાં સહી કરવી પડે. કોની સહી? કોની સહી? હું વારંવાર આ વસ્તુ કહેતી હોઉં છું. આપણી પોતે સિગ્નેચર કરવી પડે કે હું આ શરીરથી જુદો છું. શરીર એ હું નથી. અત્યારે આ શરીરમાં છું અને ફરી બીજા કોઈક શરીરમાં હોઈશ. કયા શરીરમાં? ખબર નથી. પણ આ એક શરીર એવું છે કે જે બધા જ શરીરોમાંની જે યાત્રા છે એમાંથી એ મુક્ત કરી શકે. અને એટલા માટે અહીંયા શાસ્ત્ર જે વાત કરતા હોય કે મનુષ્ય શરીર જે છે એ કેવું છે? ઉત્કૃષ્ટ છે. અને ઉત્કૃષ્ટ એટલા માટે યથા કર્મ યથા શ્રુતમ. બરોબર? હવે આ પ્રમાણે છે. ભાષ્ય જોઈએ આપણે. ઓકે, કોણ વાંચશે? ભાવિની બેન વાંચશો તમે? રિપીટ કરવાનું છે. એક જ મિનિટ. મળી ગયું? હા બોલો. યોનિમ યોનિમ યોનિદ્વારમ યોનિદ્વારમ શુક્રબીજ સમન્વિતાઃ સંતઃ
શુક્રબીજ સમન્વિતાઃ સन्तઃ अन्ये केचित् अन्ये केचिद् अविद्यावन्तः मूढाः अविद्यावन्तः मूढाः प्रपद्यन्ते प्रपद्यन्ते धीरत्वाय शरीरत्वाय 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 शरीरग्रहणार्थं शरीरग्रहणार्थं देहिनः देहवन्तः देहिनः देहवन्तः योनिं प्रविशन्ति इत्यर्थः योनिं प्रविशन्तीत्यर्थः स्थाणुं स्थाणुं वृक्षादिस्थावरभावम् वृक्षादिस्थावरभावम् अन्ये अन्ये अत्यन्त अधमाः अत्यन्त अधमाः मरणं प्राप्य मरणं प्राप्य अनुसंयन्ति अनुगच्छन्ति अनुसंयन्ति अनुगच्छन्ति यथा कर्म यथा कर्म यद् यस्य कर्म यद्यस्य कर्म तद् यथा कर्म तद्यथा कर्म यैः यादृशं कर्म यैः यादृशं कर्म इह जन्मनि कृतम् इह जन्मनि कृतं तद्वशेन तद्विषेण तद्वशेन इति एतत् तथा तथा यथा श्रुतं यादृशं च विज्ञानम् उपार्जितं तद् अनुरूपम् एव शरीरं प्रतिपद्यन्ते इत्यर्थः शरीरं प्रतिप्रपद्यन्त इत्यर्थम् यथा प्रज्ञं हि संभवाः यथा प्रज्ञं हि संभवाः इति श्रुत्यन्तरात् વેરી ગુડ ઓકે મંત્રમાં શબ્દ છે યોનિમ ભાષ્યમાં પણ યોનિમ શબ્દ આપ્યો છે અને યોનિમ શબ્દનો અર્થ શું કરે છે યોનિ દ્વારમ શુક્રબીજ સમન્વિતાઃ સંતઃ જે ગઈકાલે આપણે અર્થ જોયો હતો કે જીવાત્માને પ્રગટ થવા માટે કોઈક ને કોઈક શરીર જરૂર છે અને શરીરની ઉત્પત્તિ શરીર જ્યારે એનો જન્મ થાય છે તો જન્મ માટેનું પ્રવેશ દ્વાર તો જન્મ દ્વારે માટેનું એટલે શરીરને આ જગતમાં આવવા માટેનું પ્રવેશ દ્વાર જે છે કોઈ પણ પ્રકારનું શરીર હોય એ શરીરને આ જગતમાં પ્રગટ થવા માટે જે પ્રવેશ દ્વાર છે એને કહેવામાં આવે છે યોનિ અને એ યોનિ જે છે એની અંદર શું છે તો અહીંયા કે છે શુક્ર બીજ સમન્વિતા હા બધાને ખબર છે કે જે ઉત્પત્તિ થતી હોય છે ઉત્પત્તિ કેવી રીતે થાય છે તો ઉત્પત્તિને અહીંયા દર્શાવે છે એટલે જે શરીરો બધા ઉત્પન્ન થાય છે એ શરીરોની ઉત્પત્તિ બધા જ શરીરોની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તો આ રીતે થાય છે અને એ જે પ્રવેશ દ્વાર છે એટલે યોનિને પ્રાપ્ત કરે છે એટલે જીવાત્મા જે છે શેને પ્રાપ્ત કરે છે યોનિને પ્રાપ્ત કરે છે અર્થાત યોનિ દ્વારા શરીરને પ્રાપ્ત કરે છે અને કઈ યોનિ કેટલી યોનિ અનેક યોનિઓ છે અનેક પ્રવેશના દ્વાર છે અહીંયા એવું નથી કે પેલી નગરી હોય તો એના 4 દ્વાર હોય પણ અહીંયા તો કેટલા છે 84 લાખ અડકે છે 84 લાખ પણ એટલી જ છે 84 લાખ એ તો માત્ર શું કે છે એક પેલી જાતિઓ છે પશુ જાતિ હોય એમાં કેટલા છે એક પશુ યોનિ કહીએ આપણે તો કેટલા પ્રકારના જે છે પ્રાણીઓ અનેક જે છે એટલે એ કેટલી યોનિઓ છે અનેક યોનિઓ છે અનેક પ્રવેશ દ્વાર છે એટલે આપણે પ્રવેશ કરવા માટે આપણે ચિંતા કરવી નહીં
કોઈક ને કોઈક તો પ્રવેશ દ્વાર આપણને મળી જ જાય, પણ એ પ્રવેશ દ્વાર મળી જાય પણ આપણે જોઈએ એવું પ્રવેશ દ્વાર મળી જાય તો આપણને માટે સારું છે. એટલે પ્રવેશ દ્વાર જે છે આ જગતમાં આવવા માટેનું એ શેના ઉપર આધાર રાખે છે એ અહીંયા દર્શાવેલું છે. એટલે કે છે યોનિ દ્વારમ શુક્ર બીજ સમન્વિતા સંતઃ અન્યે. અન્યે અહીંયા જે યોનિમ અન્યે પ્રપદ્યન્તે, તો અન્ય એટલે જે આ શરીર છોડી દઈને અન્ય કેટલાક જે છે એ બીજા શરીરને પ્રાપ્ત કરે છે, બીજી યોનિને પ્રાપ્ત કરે છે. અન્ય કેચિત અવિદ્યાવંત, બરોબર. કોણ પ્રાપ્ત કરે છે એને? જીવાત્મા. એટલે પ્રવેશ કરવા માટે પેલા બારણા ખુલ્લા છે, એમાં કોણ પ્રવેશ કરે છે? અવિદ્યાવંત મૂઢાહા. પ્રવેશ કરનારા છે એ કોણ છે? અવિદ્યાથી ગ્રસ્ત છે અને જે મૂઢ છે. મૂઢ એટલે અવિવેકી. જો વિવેક કરે તો એમાં પ્રવેશ કરે નહીં, કારણ કે એક વખત પ્રવેશ કરે, શરીર પ્રાપ્ત થાય અને પછી મજા જ મજા છે ત્યાં તો. એવું છે? કયું શરીર એવું છે કે જેમાં તકલીફો નથી? બધા જ શરીર એવા છે. શરીર માત્ર શું કરે છે? શરીર માત્ર જ જ્યારે એ પ્રવેશે છે આ જગતમાં ત્યારે શું છે? પહેલું કામ રડવાનું કરે. પહેલું જ કામ શું છે એનું? રડવાનું. એટલે પીડા વ્યક્ત કરે છે. તો એ શું છે એને ત્યાં મજા નથી એમાં. એટલે આપણે જોઈએ કે જે કંઈ જે છે અવિદ્યાવંત મૂઢાહા, જે અવિદ્યાથી ગ્રસ્ત છે એવા એને પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું છે? જે વિદ્યાવત છે એ એને પ્રાપ્ત કરતા નથી. એટલે આપણે બધા દરવાજાઓ બંધ કરી દઈએ એટલે એ પ્રવેશવું ના હોય. બંધ કરી દઈએ એવું નહીં, દરવાજાઓ તો ખુલ્લા છે, પણ આપણે એમાં ના જવું હોય તો આપણે શું કરવું પડે? વિદ્યાવંત, વિદ્યાવાન. વિદ્યાવાન એટલે કઈ વિદ્યા? કઈ વિદ્યા? આત્મ સ્વરૂપ જાણવાની. સરસ. શ્રુતિ એટલે સ્વરૂપને જાણવાની વિદ્યા એટલે આત્મવિદ્યા જે છે, બ્રહ્મ વિદ્યા, એ જે જાણે છે એને માટે આ બધા પ્રવેશ દ્વારો નથી. બાકી બીજા બધાને માટે બધા પ્રવેશ દ્વારો ખુલ્લા છે. એટલે કેચિદ અવિદ્યાવંત મૂઢાહા. અને મૂઢાહા તો આપણે એને ઓળખીએ કઈ રીતે? હું અને હું કરે છે. મેં કર્યું, એને કર્યું, મારે ભોગવવાનું, મારે કરવાનું, હું તે કહું છું. હું અહંકાર એટલે પોતાને શું માને છે? કરતા અને ભોગતા. હું કરતા છું, હું ભોગતા છું. હું કોણ છું? સારું કામ કર્યું તરત પેલો ક્રેડિટ લેવા દોડે. તો એ કોણ છે? પોતાને કોણ ગણે છે? અકર્તા કે કરતા? કરતા જુએ છે? મેં કર્યું અને જરાક ખોટું થયું, થઈ ગયું. અંદરથી તો ઘવાય છે ને, ખબર છે મેં કર્યું, આ ખોટું કર્યું, પણ કે શું? આ થઈ ગયું. એટલે જે પેલો કરતા અને ભોગતા જે પોતાને જુએ છે, પોતાને હુંને એ રીતે જ જુએ છે, એને જીવાત્મા કહેવાય. તો અવિદ્યાવંત મૂઢાહા, એની શું ગતિ થાય છે? એને શું થાય છે? તો કે પ્રપદ્યન્તે. પ્રપદ્યન્તે પદ ધાતુ છે પડવું, અને પદ્યન્તે એટલે પડે છે, અને પ્રપદ્યન્તે ખૂબ સારી રીતે પ્રાપ્ત કરે છે. પ્રપદ્યન્તે પડે છે. શેને? શરીરત્વાય, શરીરને ધારણ કરવા માટે. એટલે શરીરત્વાય એનો અર્થ શું આપ્યો ભાષ્યકારે? શરીર ગ્રહણાર્થમ, શરીરને ગ્રહણ કરવા માટે. અને કોણ છે? દેહિનઃ. દેહિનઃ એટલે દેહવંત. ક્લિયર છે? જે પેલો દેહવાન છે, અર્થાત જે પોતાને દેહથી યુક્ત ગણે છે એ અવિદ્યાવાન.
એને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. ક્યારે શરીરની પ્રાપ્તિ થાય છે? આ શરીરનું જ્યારે મૃત્યુ થાય, આ શરીર શાંત થઈ જાય, જ્યારે એમાંથી પેલું ચૈતન્ય નીકળી જાય, પેલા પ્રાણ નીકળી જાય, ત્યારે શું થાય? એને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે દેહિનઃ દેહવંતઃ યોનિમ પ્રવિશન્તિ ઇત્યર્થઃ. ક્લિયર છે? એ બીજા શરીરને બીજી યોનિમાં એ પ્રવેશ કરે છે. બરોબર. કઈ યોનિને પ્રાપ્ત કરે? તો એને માટે દર્શાવે છે સ્થાણુમ. સ્થાણુમ એટલે શું છે? કે જે મેં કહ્યું વૃક્ષાદિ સ્થાવર ભાવમ. જે સ્થાવર જે છે, સ્થાવર અને જંગમ બે શબ્દ છે. સ્થાવર એટલે જે સ્થિર હોય અને જંગમ એટલે જે ચલાયમાન હોય. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને કહેવાય જંગમ શાસ્ત્રની ભાષામાં. અને આપણે પણ આ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સ્થાવર મિલકત અને જંગમ મિલકત. મિલકતમાં આવતું હોય છે ને એવું, એવા શબ્દો. લિક્વિડેશન, ફિક્સ ને લિક્વિડેશન. એટલે સ્થાવર મિલકત એટલે મકાન ને એવું બધું, પણ જંગમ મિલકત એટલે શું છે? પશુ. બધા પહેલા હતા બધા પશુ ને બધું ધન તરીકે ગણાતું હતું. તો એ બધું શું છે? જંગમ મિલકત કહેવાય. તો જંગમ એટલે શું છે? જે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ફરી શકે, એ જઈ શકે, એને જંગમ કહેવાય. તો અહીંયા પણ શું છે? પેલો જે દેહી જે છે એ દેહી અવિદ્યાને કારણે પોતાને કર્તા ગણે છે, પોતાને ભોગતા ગણે છે, અને એટલા માટે એના કર્મ જેણે કરેલા છે, એના સંસ્કાર છે, એને આધારે ફરી પાછું એ નવા શરીરને પ્રાપ્ત કરે છે. એટલે દેહિનઃ દેહવંતઃ યોનિમ પ્રવિશન્તિ. કઈ? તો કે સ્થાણુમ, જે ચલાયમાન નથી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. એવું શું છે? તો કે વૃક્ષાદિ સ્થાવર ભાવમ. વૃક્ષ વગેરે. તો વૃક્ષ વગેરે બરાબર. એમાં જ આપણે ટાઈમ થઈ ગયો હતો ને, પછી એમણે કીધું કે એમને કીધું કાલે આપણે ટોપિક પતે એટલે આપણે ડિસ્કશન કરીશું. એટલે આપણે આ શ્લોક પતે પછી, રાઈટ, એટલે આપણે આ લઈશું જયારે પ્રશ્નોત્તરી હશે ને ત્યારે. ઓકે, બરાબર. બે કામ કોઈને યાદ લેતો રાખજો. તમને સંભળાય છે મારો અવાજ? ના, હવે સંભળાય છે. બરોબર, કારણ કે હું તમારું સાંભળતી હતી ને, ઇન્ટરનેટ નહોતું આવ્યું. ઓકે, હરિઓમ. બરોબર. હવે આપણે આમાં જોઈએ કે સ્થાણુમ વૃક્ષાદિ સ્થાવર ભાવમ પ્રપદ્યન્તે. પ્રપદ્યન્તે ત્યાં આપણે એડ કરવા, એને એ પ્રાપ્ત કરે છે. એટલે વનસ્પતિ વગેરે એવી જે યોની જે છે એને પ્રાપ્ત કરે છે. અને બીજા અત્યંત અધમાહા. બીજા જે છે કેવા છે? અત્યંત અધમાહા. એટલે અત્યંત અધમ જેને કહેવામાં આવે એવી યોનિને પ્રાપ્ત કરે છે. એટલે શું કહેવાય? અત્યંત અધમ એટલે શું? નિકૃષ્ટ યોનિ. અને નિકૃષ્ટ યોનિ આપણે કોને કહી શકીએ? જ્યાં સ્વતંત્રતા ના હોય, જ્યાં પેલા જીવને કોઈ રીતની સ્વતંત્રતા ના હોય. તો કયા એવા જીવ જે છે એને સ્વતંત્રતા નથી? તો પશુ પક્ષી એ બધા જે છે એને સ્વતંત્રતા છે ખરી? એને સ્વતંત્રતા નથી. એટલા માટે અત્યંત અધમાહા, અથવા તો આપણે જીવ જંતુ કહીએ, જે કંઈ બીજા મનુષ્ય શરીર સિવાયના બીજા બધા કેવા કહેવાય? સિવાય કે દેવાદી લોક, જે ઉત્કૃષ્ટ લોક જે છે, એના જે જીવો જે છે એને ઉત્કૃષ્ટ કહેવામાં આવે. પણ અત્યંત અધમાહા એટલે શું છે? જે તમો ગુણ પ્રધાનાહા આપણે કહી શકીએ, જે તમો ગુણથી યુક્ત છે એવા જીવોને એ પ્રાપ્ત કરે છે. એટલે મરણમ પ્રાપ્ય અનુસંયંતિ અનુગચ્છન્તિ.
એનું મૃત્યુ થાય, શરીર છોડે એટલે એ શરીરને એવી યોનિને એ પ્રાપ્ત કરે છે. બરોબર? અનુગચ્છન્તિ, અનુસંયંતિ એટલે એ ધારણ કરે છે, એ ત્યાં જાય છે, અનુગચ્છન્તિ. અને એનો આધાર કયો છે? તો કે યથા કર્મ. યદ યસ્ય કર્મ તદ યથા કર્મ. યથા કર્મ એટલે શું છે? યદ યસ્ય કર્મ તત, જે જેનું કર્મ હોય એ પ્રમાણે. યથા એટલે શું છે? પ્રકાર દર્શાવે. જે જેવી રીતે જે કર્મ કરે છે એ રીતે, એને કહેવાય યથા કર્મ. એટલે કર્મ અનતિક્રમ્ય. એને સંસ્કૃતમાં એ જે છે યથા કર્મ અવ્યયી ભાવ સમાસ કહેવાય. એટલે કર્મ અનતિક્રમ્ય. કર્મ દ્વિતીય વિભક્તિ. કર્મન છે તો દ્વિતીય વિભક્તિ એક વચન પણ કર્મ થાય. એટલે કર્મનો જે સિદ્ધાંત છે એને ઓળંગ્યા વગર જે એને કર્મ કર્યા છે એ પ્રમાણે જ. એટલે કર્મ કર્યા હોય અને વધારે મળે એવું થાય નહીં. એને શુભ કર્મ કર્યું હોય તેને શુભ ફળની પ્રાપ્તિ થાય. અશુભ કર્મ કર્યું હોય તો અશુભ ફળની પ્રાપ્તિ થાય. એવું નથી કે એને પાપ કર્મ કર્યું અને પછી એને ઢાંકવા માટે, એમાંથી છૂટવા માટે એને પાછું સારું કર્મ કર્યું. તો એવું ના થાય. શુભ કર્મ કર્યું તો એનું પણ ફળ મળે, અશુભ કર્મ કર્યું એનું પણ ફળ મળે. એટલા માટે કહેવાય યદ યસ્ય કર્મ તત, એને કહેવાય યથા કર્મ. એટલું જ નહીં, પુનર્જન્મ માટે એ જ કારણભૂત નથી. તો કે યૈહિ યાદૃશમ કર્મ ઇહ જન્મનિ કૃતમ તદ વશેન ઇતિ એતત. ઓકે, એને જ સમજાવે છે આગળ કર્મને. યૈહિ યાદૃશમ કર્મ. યૈહિ એટલે જેના દ્વારા, જેઓના દ્વારા. યૈહિ તૃતીય વિભક્તિ બહુવચન. જેઓના દ્વારા યાદૃશમ કર્મ, જે પ્રકારનું કર્મ, ઇહ જન્મની આ જન્મમાં. એટલે આ જન્મમાં, કયો જન્મ? ઇહ જન્મની એટલે કયા જન્મમાં એને કર્મ કરવાની સ્વતંત્રતા છે? મનુષ્ય જન્મ. સ્વતંત્રતા છે. બીજા કોઈ શરીરમાં એને સ્વતંત્રતા નથી. બીજા બધા શરીર ભોગ શરીર કહેવાય. ભોગ શરીર કહેવાય. એમાં એ કોઈ પણ પ્રકારનું પુણ્ય કે પાપ અર્જન કરી શકે નહીં. એ કમાણી ના થાય. કમાણી કરવા માટે આ એકમાત્ર શરીર છે અને એમાં જ એ પાપ અને પુણ્યની કમાણી કરી શકે છે. એટલે યૈહિ યાદૃશમ કર્મ ઇહ જન્મની, આ મનુષ્ય શરીરમાં, આ મનુષ્ય જન્મમાં કરે છે. કૃતમ એટલે કરેલું છે. તદ વશેન એને આધારે જ એને પ્રાપ્ત થાય છે યોનિ. એટલું જ નહીં, યથા કર્મ અને યથાશ્રુતમ છે. તો યથાશ્રુતમ એટલે શું છે? તથા અને વળી શું છે? યથાશ્રુતમ એટલે કે યાદૃશમ ચ વિજ્ઞાનમ. યાદૃશમ એટલે જે પ્રકારનું વિજ્ઞાન. અને વિજ્ઞાન શબ્દનો ઓકે, વિજ્ઞાનમ ઉપાર્જિતમ, જે પ્રકારનું જ્ઞાન એને ઉપાર્જિત કરેલું છે. આપણે આ શબ્દને સમજીએ પછી. યાદૃશમ ચ વિજ્ઞાનમ ઉપાર્જિતમ, જે પ્રકારનું જ્ઞાન, જે પ્રકારની સમજદારી એને પ્રાપ્ત કરેલી છે, ઉપાર્જિત કરેલી છે. તદ અનુરૂપમ શરીરમ પ્રતિપદ્યન્તે ઇત્યર્થ. એને આધારે એ શરીરને પ્રાપ્ત કરે છે એવું અહીંયા દર્શાવે છે. હવે કર્મની વાત તો કરી અને જે વિજ્ઞાન કહ્યું છે અને વિજ્ઞાનમ ઉપાર્જિતમ તદ અનુરૂપમ. હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે જે કંઈ કરીએ છીએ એ તો બરોબર છે, પણ એની પાછળનો ઉદ્દેશ, એની પાછળનો ભાવ, એની પાછળની સમજદારી એ કારણભૂત હોય છે કે નહીં? જે કંઈ કરીએ છીએ એની પાછળ કારણભૂત શું હોય છે? એની પાછળની સમજદારી. એની પાછળ આપણે શું સમજીએ છીએ અને જે સમજદારી છે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? કોઈ પણ વસ્તુ જે આપણે બહારથી આપણને જ્ઞાનથી થાય. સમજદારી જ્ઞાનથી કેવી રીતે થાય છે આપણને?
આપણે ગુરુ જ્ઞાન આપે કે આપણાથી જે જ્ઞાન આપે એટલે ગુરુ જ્ઞાન આપે છે. હા, શાસ્ત્ર પ્રમાણે આપે આપણને, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું કે આપણને આપે અને શાસ્ત્ર પ્રમાણેનું જ આપણે એ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એ જ જ્ઞાન છે આપણને કે બીજું જ્ઞાન છે ખરું? બધું છે, બાહ્ય બધું. જગતનું પણ છે. મા બાહ્ય બાપ પાસેથી જગતનું પણ જ્ઞાન છે મળે. કે નહીં આપણને? એટલે આપણે જગતનું સંસ્કાર જ્ઞાન કેવી રીતે રૂપે પ્રાપ્ત આવીએ થાય છે? છીએ. કારણ કે આ તો જીવાત્માની વાત કરે છે. એટલે આપણે મા બાપને સંસ્કાર લઈને કર્મ કરતા હોઈએ છીએ ઘણી વખત. એટલે પેલો જે જીવાત્મા આપણે જેને કહીએ છીએ એ જ્ઞાન પ્રાપ્ત કરે છે કઈ રીતે? તો જગતને જુએ છે અને જગતને ગ્રહણ કરે છે. કઈ રીતે? ઇન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિયો દ્વારા જગતને ગ્રહણ કરે છે અને ગ્રહણ કર્યા પછી થાય છે શું? એના પછી વિચાર કરે છે. એ કરે છે કે નહીં? એને વિચાર આવે છે ને. અને જ્યાં સુખ દેખાતું હોય તે સુખ અનુભવાય તે વસ્તુને એને જોઈતી હોય છે અને જ્યાં દુઃખ અનુભવાતું હોય તે નથી જોઈતું. હવે સુખ અને દુઃખ આપણે જે કહીએ તો સુખ અને દુઃખ માટે કારણભૂત શું છે? એક વસ્તુ જે છે એકને સુખ આપે એ જ વસ્તુ બધાને સુખ આપે? એ આપણા સંજોગો અને કર્મ ઉપર આધાર રહે, સુખ દુઃખ. ના, કર્મ તો પરિસ્થિતિ ઊભી કરે અને પેલો કર્મ કરે ને પ્રાપ્ત થયું પરિણામ, તો એ જે પરિણામ એને માટે સુખદ જ હોય? ના, એને કેવી રીતે ગ્રહણ કરે છે એ પર આધાર હોય. એટલે ગ્રહણ કરે છે શેને આધારે કરે છે? એની સમજ શક્તિના આધારે એની કરે સમજ છે. શક્તિને આધારે ગ્રહણ કરે છે. એટલું જ નહીં, એને જે સુખ થયું તો એ જે સુખના પોતાના અનુભવ છે એને આધારે એનું અર્થઘટન કરે છે. આ મારે માટે ગ્રાહ્ય છે, આ મારા માટે ત્યાજ્ય છે. અને જે ગ્રાહ્ય છે એ મારા માટે કામનું છે, એની સમજદારી છે. સમજદારી કઈ રીતે બને છે? એટલે યથાશ્રુતમ જ્યારે કહે છે તો શ્રુતમનો અર્થ શું છે? જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એના વિશે એ પોતે વિચારે છે અને પછી એને જે સુખદ લાગે છે એ પ્રમાણે પોતે ફરી પાછો કર્મમાં જોડાય છે. હવે એ જે શ્રુતમ જે કહ્યું તો એ શ્રુતમ એટલે પોતાની સમજદારી કહેવાય કે ના કહેવાય? હા, કહેવાય ને. જે સાંભળ્યું, એ પોતે જે જોયું એમાં સમજ કેળવી. એટલે એ જે સાંભળ્યું. સમજદારી જે છે એ સમજદારી જે છે એ ધીમે રહીને શું કરે છે? સંસ્કાર ઉભા કરે છે. બરાબર ને? એ શું કરે છે? સંસ્કાર ઉભા કરે છે. એટલે વ્યક્તિનું જીવન એ પોતે જીવતો હોય એની પાછળ એક ચોક્કસ સમજદારી તો છે કે નહીં? એ સમજદારી તો છે જ, પણ એ સમજદારી જે છે એ શેને આધારે ઊભી થઈ છે? તો આ જગતમાંથી જે એને ડેટા પ્રાપ્ત થાય ઇન્દ્રિયો દ્વારા અને એમાં સુખ અનુભવાયું અને દુઃખ પણ અનુભવાયું. તો સુખ અનુભવાયું તેની સમજદારી એ છે કે ના, મારા માટે આ સારું છે, મારા માટે આ નથી બરોબર. તો એ સમજદારીને આધારે જ એ પોતે જીવન સામાન્ય રીતે જીવતો હોય છે. પણ વ્યક્તિ માત્ર સુખને આધારે જ જીવન જીવે છે એવું નથી. સુખ જ એને માટે પ્રમાણભૂત છે એવું નથી. સુખ જ એ જ પ્રયોજન નથી. પણ એ જે જીવન જીવતો હોય ત્યાં એ પોતે વિચાર પણ કરે છે કે મારા માટે સારું શું, મારા માટે હિતકારી શું છે, એ વિચાર કરે છે કે નહીં? એટલે માત્ર સુખ થાય એવું જ જે જીવન જીવે છે એવું નથી. પણ જ્યાં એને પોતાને માટે હિતકારી હોય એવું જીવન જીવવા માટે એ શું થાય? પ્રવૃત્ત થાય. સુખકારી ન હોય અને છતાં પણ હિતકારી હોય. તો એ જે સમજદારી છે એને આધારે સંસ્કાર ઉભા થાય. તે કયા સંસ્કાર ઉભા થવાના છે? એ જે સંસ્કાર ઉભા થવાના છે એ પેલું સ્થૂળતામાંથી એ ઉપર ઉઠેલું છે. બરોબર ને? માત્ર સુખનો વિચાર નથી કરતો, પણ મારા માટે શું સારું છે એનો પણ એ વિચાર કરે છે. એટલા માટે જ અહીંયા ઉપનિષદમાં જ આવેલું શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતત. બંને વસ્તુ આવે છે એના જીવનમાં. તો એ પોતે વિચાર કરે છે કે મારા માટે શ્રેયસ શું છે, પ્રેયસ શું છે, અને મારે શ્રેયસને મારે ગ્રહણ કરવું છે. એટલે એ સમજદારી છે કે એની પાછળ એ શ્રેયસને ગ્રહણ કરે છે અને ઘણી બધી વખત એ પ્રેયસને ગ્રહણ કરે છે.
તો પ્રેયસને ગ્રહણ કરે છે. કેમ કરે છે? કારણ કે એનું પેલું મન જે છે એ મન એની પાછળ કારણભૂત છે. એટલે મન કારણભૂત છે એટલે શું છે? આપણે ત્યાં કહેવું પડે કે એના જે સંસ્કાર જે છે એ સંસ્કારને આધારે એ સુખદ પરિસ્થિતિ માટે એ હંમેશા ઝંખે છે, તાત્કાલિક સુખને ઈચ્છે છે. પણ જો એની પાછળ વિવેક શક્તિ જો હોય, વિવેક શક્તિ જો એનો આધાર હોય, તે શું કરવાનો છે? હિતકારી હોય એને એ ગ્રહણ કરવાનું છે. બરાબર ને? જે હિતકારી હોય એને ગ્રહણ કરવાનું છે. તો એના સંસ્કાર, એ જે સમજદારી છે એને આધારે સંસ્કાર જે ઉભા થાય, એ કયા સંસ્કાર ઉભા થવાના હતા? એ સંસ્કાર એને શુભ ઉત્કૃષ્ટ સંસ્કાર, શુભ સંસ્કાર. એટલે એ સ્થૂળતાના સંસ્કાર નથી રહેવાના. એટલે સ્થૂળતાના સંસ્કાર ના રહે તો ફરી પાછું એ જે સંસ્કાર જે કારણભૂત છે, ફરી પાછું શરીર ધારણ કરવા માટે તો કયું શરીર પ્રાપ્ત થવાનું છે? મનુષ્ય જ થવાનું છે. મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય. કેમ? કારણ કે મનુષ્ય શરીરમાં એવી વ્યવસ્થા છે કે ઉપર ઉઠી શકે. સ્થૂળમાંથી ઉપર ઉઠેલો હોય એ વ્યક્તિને ફરી પાછું ભગવાન જ કહે છે, ભગવદ ગીતામાં કહે છે કે પેલો વ્યક્તિ જ્યાં છે એની યાત્રા હું આગળ શરૂ કરું છું. તો યાત્રા આગળ શરૂ કરવાની એટલે શું છે? કયું શરીર પ્રાપ્ત થાય તો એને યાત્રા આગળ શરૂ થાય નહીં? મનુષ્ય શરીર. માત્ર. એટલે મનુષ્ય સ્થૂળતામાંથી ઉપર ઉઠેલો છે અને પછી ફરી પાછું એને જે પરિસ્થિતિ મળે, જે કંઈ શરીર મળે, એ કયું મળવાનું છે? મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય. એટલે યથા કર્મ યથા શ્રુતમ જે વાત કરી છે, તો જેવું કર્મ કરેલું છે. હવે જે વ્યક્તિ આ સ્થૂળતામાંથી ઉપર ઉઠેલો છે, સ્થૂળના વિચારોમાં નથી રચ્યું પચ્યું, પણ સ્થૂળતામાંથી ઉપર ઉઠ્યો છે, એટલે આ સ્થૂળ શરીર જે છે એને જ એ મહત્વ આપતો નથી. આ જ હું છું એવું એ પોતાને જોતો નથી. હું એટલે કોણ છું? હું એટલે શરીર? માત્ર શરીર નહીં, હું એટલે શુદ્ધ ચૈતન્ય આ સ્વરૂપ. શરીરથી કંઈક વિશેષ છે. એટલા માટે કહેતા હોય શાસ્ત્ર, દેહ વ્યતિરિક્ત આત્મા અસ્તિ. એ પહેલો નિશ્ચય કરવાનો છે કે હું આ શરીર નથી, આ શરીરથી કંઈક જુદો છું, કંઈક બીજો છું, અન્ય છું. તો જેને સ્થૂળ શરીર કહેવામાં આવે છે એનાથી હું અન્ય છું. તો બીજું શરીર છે સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર એ શું છે? એ સ્થૂળ શરીરની પાછળ જ છે. તો એ સૂક્ષ્મ શરીરથી હું અન્ય છું કે નહીં? એનાથી હું અન્ય છું. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. જ્યારે પેલો જાણે છે ત્યારે એને માટે કોઈ શરીર ધારણ કરવાનું નથી રહેતું. પણ જ્યાં સુધી એ પોતે સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર, આ હું અને આ સ્થૂળ શરીરની સાથે જોડાયેલા છે, બધા કોણ થઈ જાય? મારા. આ સ્થૂળ શરીરની સાથે બીજું જે કંઈ જોડાયેલું હોય એ બધું મારું. એટલે મારું ઘર, મારું વાહન, મારા પૈસા, મારું સ્ટેટસ, એ બધું શું છે? એ મારું મારું મારું. તે બધું કેવું છે? એ સ્થૂળમાં જે છે. તો સ્થૂળના જ વિચારોમાં જે હંમેશા રહે એને કઈ યોની પ્રાપ્તિ થાય? સ્થૂળ યોની પ્રાપ્તિ થાય. સ્થાવર જે અહીંયા વાત કરી છે. અને સ્થાવર એટલે કઈ? વનસ્પતિની યોની અને તેમજ અત્યંત અધમાહા, જ્યાં કોઈ પ્રકારનું સ્વતંત્રતા નથી એવી યોનીને એ પ્રાપ્ત કરે છે. કર્મ જે છે, આપણી બેલેન્સ શીટ મળી ગઈ. કર્મ જે છે એ તો આ મનુષ્ય શરીર એક વખત પ્રાપ્ત થયું અને 84 લાખ યોની પ્રાપ્ત થઈ જાય એટલા કર્મો છે. એટલે કર્મોની કોઈ ખોટ નથી. એટલે આપણી પાસે પૈસા જે છે એ તો પૈસા તો ક્યારેય ખૂટે નહીં એટલા છે. પણ સંસ્કાર કયા છે? એટલે પેલો વ્યક્તિ ખાધા જ કરતો હોય હંમેશા, આખો દિવસ કંઈક ને કંઈક ખાધા કરતો હોય અને એ ખાધા જ કરતો હોય તો એને શું થાય? કર્મ તો છે, બધા જ પ્રકારના છે એની પાસે કર્મ. પણ ભગવાન જે એને આપે એ કયું શરીર આપે? એની પોતાની અતૃપ્ત ઈચ્છા પૂરી થાય એવું શરીર આપે. બરાબર ને? એને જે શરીર પ્રાપ્ત થાય એ કેવું છે? કયું પ્રાપ્ત થવાનું છે? કે જ્યાં એ 18 કલાક ખાધા જ કરે.
એવું શરીર પ્રાપ્ત થાય ને, કારણ કે એની ઈચ્છા છે એવી, તો એને એવું શરીર પ્રાપ્ત થાય કારણ કે સંસ્કાર એવા છે. તો કર્મ મહત્વના છે કે સંસ્કાર મહત્વના છે? મહત્વનું શું છે? સંસ્કાર ત્યારે જ ઉપજે ત્યારે કર્મ કરે ત્યારે, એટલે સારા કર્મ તો કરવા જ પડે. સંસ્કાર બંધાય એમ કરી કર્મ કરવા પડે એને. બંને મહત્વનું હોય. બંને મહત્વનું હોય એ વાત બરોબર છે, પણ કર્મ વગર પેલાને મળે નહીં. પણ એક વખત મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, એની પાસે કર્મની મૂડી જે છે અનેક અનંત પાપ અને પુણ્ય છે. એટલે એને અનંત પાપ અને સમજદારીથી કર્મ પુણ્ય છે. કરવાનું. તો એટલે એના સંસ્કાર માટે મહત્વના છે ને શરીર કર્મ. કયું પ્રાપ્ત થાય? એ કર્મ અને સંસ્કાર બંનેને આધારે પ્રાપ્ત થાય. તો એમાં સંસ્કાર જે છે એ સંસ્કારને પણ સાથે ગણવામાં આવતા હોય, તો જેવા સંસ્કાર કર્યા હોય એને આધારે એના પોતાના જે એકાઉન્ટમાં બધા કર્મો જે છે, અનંત પાપ છે, અનંત પુણ્ય છે, એનું મિશ્રીકરણ કરી અને પછી એને શરીર પ્રાપ્ત થાય. તો બેમાંથી મહત્વનું શું? અહીં સંસ્કાર બતાવે છે કે સંસ્કાર. સંસ્કાર મહત્વના છે, કે સંસ્કાર સારા હોય, સંસ્કાર મહત્વના. વિચારો સારા હોય, સંસ્કાર સારા હોય તો એ સંસ્કાર રીતે સારા કેવી રીતે થાય? કર્મથી જ થાય. કર્મથી થાય. સરસ. એટલે જેવું કરે, જેવી અને કર્મ જે કરે છે એની પાછળ શું છે? પાછું સમજદારી છે. એટલે સતત જે પેલો વિવેકી જે છે એ વિવેક પૂર્વક જીવન જીવે છે. એ કોઈ આવેશમાં અથવા તો મનના તુક્કાને આધારે જીવન નથી જીવતો. જીવન કેવી રીતે જીવે છે? મારા માટે યોગ્ય કયું છે, હું આ કર્મ કરીશ તો મને કર્મ કરવામાં મને તકલીફ થાય, મારા માટે રિઝલ્ટ કદાચ દુઃખદ હોઈ શકે, પણ મારે આ કરવા યોગ્ય છે અને હું એમાં પ્રવૃત્ત થાઉં છું. પેલો ધર્મમય જીવન જીવતો હોય તેનું પરિણામ એવું નથી કે સુખદ જ હોય. એનું પરિણામ શું હોય? દુઃખદ આવી શકે. બધા રાક્ષસો ભેગા થયા હોય અને એક એમાં સાધુ હોય, તો સાધુની દશા શું થાય? એને બધા પીટી કાઢે. શું થાય કે તું અમાર જેવો જ થઈ જા, તેની દશા શું થાય? દુઃખદ. હા, એને શારીરિક દુઃખ જ થાય. એટલે એને તકલીફ તો થાય જ એમ. એટલે એવું નથી કે ધર્મમય જીવન જીવે, કર્તવ્ય પરાયણ જીવન જીવે એટલે એને સુખ જ હોય, એને શાંતિ હોય. એને જે શાંતિ હોય અને એ પોતે ધર્મમય જીવન જીવે છે, એનું પોતાનું એક આત્મબળ હોય, એને એમાં એક શું છે? એક શ્રદ્ધા પ્રગટ થઈ હોય. કારણ કે જે પણ કર્તવ્ય પરાયણ જીવન જીવતો હોય, ધર્મમય જીવન જીવતો હોય, એક વસ્તુ તો નિશ્ચિત છે કે એને જીવનમાં ઈશ્વરનો સ્વીકાર કરેલો છે કે નહીં? ઈશ્વરનો સ્વીકાર કર. કોઈક એવું જોનાર છે, કોઈક એવો જોનાર છે અને એટલા માટે હું આ ધર્મનું પાલન કરું છું. અને એટલે એવી જે વ્યક્તિ જે છે એ જીવન કેવું જીવવાની છે? તે જીવન વિવેક પૂર્વકનું જીવન જીવે, પોતાને માટે હિતકારી હોય એ પ્રમાણે કરે, અને જે પ્રમાણે કરે છે એ પ્રકારના સંસ્કાર એનામાં પ્રગટ થાય છે, એ પ્રકારની છાપ ઊભી થાય છે મનમાં, અને એ છાપ એટલે એ જ સંસ્કાર. અને એ સંસ્કાર છે તો ફરી પાછું એને કયા પ્રકારનું જીવન પ્રદાન કરવાના છે? જે એને માટે જરૂરી છે એ. એટલે વિવેકી જે વ્યક્તિ છે, જે વિવેકને આધારે પોતે જીવન જીવે છે, અને એને માટે સંસ્કાર જે છે કેવા છે? એ સંસ્કાર પણ એને આધારે છે. એટલે એને જે જીવન પ્રાપ્ત થાય, કયું જીવન પ્રાપ્ત થવાના છે? એને ઉત્કૃષ્ટ જીવન પ્રાપ્ત થાય, ઉત્કૃષ્ટ યોનિની પ્રાપ્ત થાય. એટલે એને સ્થાવર કે પછી જે બીજી યોની વાત કરી છે અત્યંત અધમ, એવી યોનિની પ્રાપ્તિ થાય નહીં. અને ધારો કે એના કર્મ એવા હોય અને પેલો એ જે હોય ધારો કે પ્રાપ્ત થાય, તો પણ એમાંથી એ બહાર નીકળી જાય, એની અંદર એ અટવાયેલો ના રહે. જેવી રીતે આપણે મહાભારતમાં જોઈએ છીએ કે મહાભારતમાં એવી કથા આવે છે કે બધા પાંડવો જે છે એ ધર્મપરાયણ હતા, અને દુર્યોધન ને બધા કૌરવો જે છે કેવા હતા? અધર્મી હતા. પણ જ્યારે મૃત્યુ થયું
ત્યારે પાંડવોને નરકમાં જવું પડ્યું અને દુર્યોધનને સ્વર્ગમાં, કૌરવોને સ્વર્ગમાં, સ્વર્ગની પ્રાપ્તિ થઈ. એટલે ત્યાં પ્રશ્ન પૂછે છે આવું કેમ? તો કે પાંડવોને પક્ષે જે અધર્મ કર્યો છે એને આધારે જે પાપ છે એ થોડુંક છે, એટલે એ થોડુંક પાપ એ ભોગવી લેશે પછી તો એમને માટે શું છે? સ્વર્ગલોક છે. અને પેલો દુર્યોધન એ લોકોને માટે શું છે? એ થોડુંક પુણ્ય છે, તો એને માટે સ્વર્ગ પહેલા છે અને પછી છે. એટલે કર્મ અને સંસ્કાર એ બંને મહત્વના છે, પણ એમાં આપણે આપણા માટે વિચારવાનું હોય તો મહત્વ શેને આપવાનું હોય? સંસ્કારને આપવાનું. એટલા માટે વિવેકપૂર્વકનું જીવન એ મહત્વનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે યથા કર્મ યદ યસ્ય કર્મ તદ યથા, બરોબર, તથા શ્રુતમ એટલે તથા યથાશ્રુતમ યાદૃશમ ચ વિજ્ઞાનમ ઉપાચિતમ તદ અનુરૂપમ એવ શરીરમ પ્રતિપદ્યન્તે. અને એ પ્રમાણે શરીરની પ્રાપ્તિ થાય છે. હવે આના સંદર્ભમાં આપણે બીજી પણ એક વાત જાણી લેવાની કે શાસ્ત્ર જે વાત કરતા હોય છે ઉપાસનાની. ઉપાસના એટલે શું છે? ઉપાસના એટલે ઉપઆસનમ, નજીક આસન રાખવું. પણ નજીક આસન એટલે શું છે? નજીક આસન એટલે મનથી એનું ચિંતન કરવું, મનથી એની પાસે બેસવું, એટલે ઈશ્વર ઉપાસના કહેતા હોય. તો પોતાના ઈષ્ટદેવ છે એની ઉપાસના. તો ઉપાસના એટલે શું છે? એની સાથે મનને જોડવું. પરિણામે શેની પ્રાપ્તિ થાય? એ દેવતાની પ્રાપ્તિ થાય, એ લોકની પ્રાપ્તિ થાય. જે વૈષ્ણવ સંપ્રદાયમાં દર્શાવે છે સાલોક્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ, તો એ બધું જે છે એ પ્રમાણે પ્રાપ્ત થાય. જેનું જેવી રીતે જે પ્રકારે મનથી જોડાય એ પ્રકારે એને એ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન પણ કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે રીતે મારું ભજન કરે છે, જે રીતે મારું અનુસંધાન કરે છે એવું એને હું ફળ આપું છું. એટલે મહત્વનું શું છે અહીંયા? ફરી પાછું મન જે છે એ મહત્વનું છે. ક્યાં આપણે આપણા મનને શેના ચિંતનમાં ગોઠવેલું છે અને એને આધારે આપણને આગળની જે આ શરીર છૂટી જાય એના પછી કયું શરીર પ્રાપ્ત થાય છે એનો આધાર છે. અને જે વ્યક્તિ વિચારશીલ જીવન જીવતો હોય એ વ્યક્તિનું જીવન અધાર્મિક હોઈ શકે નહીં, કારણ કે એને માટે આ સ્થૂળ વસ્તુ જે છે, સ્થૂળ શરીર એ મહત્વનું નથી. એને માટે મહત્વનું શું છે? ઉત્કૃષ્ટ જે કંઈ છે. પછી ઉત્કૃષ્ટ લોકની પ્રાપ્તિ કરવી હોય કે ઉત્કૃષ્ટ એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, એટલે એનું જીવન અધાર્મિક હોય એવું હોઈ શકે નહીં. એનું જીવન કેવું હોય? ધાર્મિક જ જીવન હોય. અને ધાર્મિક જીવન હોય તો એને ફરી પ્રાપ્ત શું થવાનું છે? એ જ ફરી પાછું જેની યાત્રા આગળ જઈ શકે એવું શરીર, એવું સ્થાન, એવા સંજોગો એને પ્રાપ્ત થાય. એને કર્મ, શુભ કર્મ કર્યા હોય જીવનમાં તો એને પરિસ્થિતિ કેવી પ્રાપ્તિ થાય? અનુકૂળ પરિસ્થિતિ. અને જીવનમાં જો પાપ કર્મ હોય તો વિપરીત પરિસ્થિતિ પ્રાપ્ત થાય. પણ એનો અર્થ એવો નહીં કે વિપરીત પરિસ્થિતિ હોય અને છતાં પણ એ આગળ ના વધી શકે. અનુકૂળ પરિસ્થિતિ હોય અને છતાં પણ આગળ ના વધી શકે. એને માટે આગળ વધવાનું નિશ્ચિત છે. અનુકૂળ પરિસ્થિતિ હોય શુભ કર્મને કારણે અથવા તો અશુભ કર્મ એના દ્વારા થયા હોય તો વિપરીત પરિસ્થિતિ હોય પણ છતાં પણ એ તો શું છે? એની યાત્રા તો આગળ જાય છે. એવું મન પ્રાપ્ત થયું છે, એવી વૈચારિક જે સ્થિતિ છે એ પ્રાપ્ત થઈ છે. એટલે આપણે આપણા પોતાના વિશે જ વિચારીએ કે આજથી આપણે 5 વર્ષ પહેલા જે આપણી સ્થિતિ હતી, જે વિચારનું લેવલ હતું એના કરતા અત્યારે કેવું છે? શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી જ કેવું છે? આપણે જોઈ જ શકીએ. એટલે જે નાની નાની બાબતો જે છે એમાં પહેલા અટવાઈ જતું હતું બધું, હવે એ નાની બાબતો કેવી રહી? નાની રહી, મોટી નથી થઈ જતી. અને વસ્તુ એ જે છે આપણે એ જે ચેન્જ છે, એ પરિવર્તન જે છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે એ જે પરિવર્તન, એ જે ઈચ્છનીય જે છે
એ મહત્વનું છે અને એને આધારે આપણને પ્રાપ્ત થાય છે. પછી પરિસ્થિતિ અનુકૂળ પ્રતિકૂળ એ બહુ મહત્વની નથી, કારણ કે કેટલાય બધા ભક્તો આપણે જોઈએ છે એને કઈ અનુકૂળ પરિસ્થિતિ નહોતી, અનુકૂળ પરિસ્થિતિ નહોતી. અને ભગવાન તો ભગવદ્ ગીતામાં કહે છે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગીનામ કુલમ, યોગીના કુળમાં, તો યોગીના કુળમાં જન્મ થવો એ કેવું છે, દુર્લભ તરમ કે છે. એટલે પ્રતિકૂળતામાં જન્મ થવો એ વધારે સારું છે. કેમ? કારણ કે અટવાવાનો એને કોઈ ચાન્સ નથી. અનુકૂળ પરિસ્થિતિમાં જો થાય તો એ કદાચ ભટકી જવાને સંભવિત છે. એ ભટકી નથી જતો પણ એ સંભાવના છે. એટલે ભગવાન કહે છે આ દુર્લભતર છે. પણ શુચિનામ શ્રીમતામ ગેહે, ત્યાં પણ એનો જન્મ થઈ શકે. જેવી રીતે ભગવાન બુદ્ધ છે, તો ભગવાન બુદ્ધનો જન્મ કેવું છે, તો રાજકુમાર હતા અને છતાં પણ બધું છોડીને ચાલી નીકળે. તો એ શું છે, એ દર્શાવે છે કે એના કર્મ મહત્વના નથી પણ એનું વૈચારિક જીવન જે છે એ મહત્વનું છે. એટલે મારે મારું પોતાનું, એટલે સ્વામીજી કહેતા હોય કે મારું માનસિક જીવન કયું છે એ મારે જોવાનું છે. હું શું કરું છું એના કરતા પણ હું કયા પ્રયોજનથી કરું છું, કયા ઉદ્દેશથી કરું છું, શેને માટે કરું છું એ મહત્વનું છે. બરોબર? એટલે આ પ્રમાણે એને કહ્યું છે યથા કર્મ યથા શ્રુતમ તદ અનુરૂપમ એવ શરીરમ પ્રતિપદ્યન્તે ઇત્યર્થઃ. અને આના સંદર્ભમાં શંકરાચાર્યજી બીજી એક શ્રુતિ પણ આપે છે, બીજા એટલે ઐતરીય આરણ્યક, બરોબર, એની પણ એક શ્રુતિ કહે છે અને યથા પ્રજ્ઞમ હિ સંભવાહ, યથા પ્રજ્ઞમ, જેવી જેની પ્રજ્ઞા હોય, જેવી જેની સમજદારી હોય એ રીતને સંભવાહ એટલે જીવાહા, જીવાહા એ એને પ્રાપ્ત થાય છે, એને એ પ્રકારે એને શરીર પ્રાપ્ત થાય છે એવું અહીંયા દર્શાવે છે. ઓકે, હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજ તમે છેલ્લું વાક્ય બોલ્યા ને એ પણ આપણે કરીશું ડિસ્કસ. આજે તમે આજે છેલ્લું હમણાં બોલ્યા ને ઐતરેય ઉપનિષદનું. હા, એ તો કાલે આવશે, એની ચર્ચા થોડીક આવશે. પણ પછી આપણે ગઈકાલે આ લીધું હતું ને સૂચિ કટાનો ઉદાહરણ, સૂચિ કટાહ ન્યાય, ન્યાય. હા હા હા, એના પ્રમાણે, કારણ કે ઘણી વખત આપણને શરીરને દુઃખ થતું હોય છે તો મને થયું કરીને આપણે એને મય થઈ જઈએ છીએ. તો પછી એના મયથી ઉપર ઉઠવા માટે આપણે, બરાબર છે, ઉપાસના કે આપણે સાચી સમજણ કેળવીએ બધું, પણ ત્યારે કેમ એનું એ નથી પ્રભુત્વ રહેતું. આવતીકાલે વાત આવશે આગળના મંત્રમાં, બરોબર? આગળના મંત્રમાં છે એનું કારણ બતાવ્યું છે, એટલે આગળ જોઈશું આપણે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.